મહેમાન આવ્યા છે કોક એમની ઘરે. એવું તો મને જાણવું છે. તમને કીધું, મને ન કીધું. સમુદ્રી રાજા છે ભાઈ. કેમ છે ભાઈ, સારું ને? બસ મજામાં. તમે તો ઓળખતા દેશો સમુદ્રી લૂંટારા. રાજ લૂંટેરા. રાજ લૂંટેરા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં તો આવ્યો, બધા મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે મોડો થોડો, કારણ કે આગળ જવાનું છે બહાર. અને ભાવુબેનનો અને રામભાઈનો ફોન આગળ આવ્યો હતો કે તમે કે થોડાક ઝડપથી કે ઘરે આવો, કે મહેમાન આવ્યા છે. હવે કોણ આવ્યું છે, કોણ છે, શું છે, શું નહીં, કાંઈ ખબર નથી. એનો ફોન આવ્યો એટલે હવે મારે જવું છે ત્યાં. અને હવે અમારા મેડમને કહેતો હતો કે એને ખ્યાલ નથી. હાલો, જય શ્રી કૃષ્ણ. અને જવું છે આપણે બહાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. હાલો, બપોરના બધાય જમવા તો બપોરા કરવા બેસી ગઈશું. અહીંયા ખાઈ લીધું. મગનું શાક છે મસ્ત, અને ગાંઠિયા ખાતી દઉં છું. ગાંઠિયા લેવા હતા ને તો હાલે જે હોય. અને હમણાં આપણે ખજૂર ડ્રાયફ્રૂટના રોલ બનાવ્યા છે. ઈ છે, સાઈઝ છે, રોટલી છે અને ડુંગળી. ઉનાળાની થોડી ખાવ, લીંબુ નાખી મને બહુ મસ્ત ભાવે એમ. તો જોજે બપોરા કરી લઈને તમે બધા હાલો બપોરા કરવા. હું જાઉં છું હવે. તે ભાવુબેનનો ફોન આવ્યો હતો કે મહેમાન આવ્યા છે, તમે આવો. કેમ? મહેમાન આવ્યા છે કોક એમની ઘરે. એવું તો મને જાણવું છે. તમને કીધું, મને ન કીધું. નહીં, તને કીધું પણ તું જે આવી. એવું ફેનીલે મજા નથી. હા, ફેનીલ જે કળતર જેવું છે ને, તો એને હું થોડીક દવા બવા પીવડાવી દઉં. અને મારે ન થવું, તમે જઈ આવો. ભાઈ અત્યારે જવાનું છે કે? અત્યારે જ જવાનું છે. એવું છે? હા. અને મમ્મીની મજા નથી પછી. મમ્મીને, મારા સાસુને મજા નથી, મારા બાને મજા નથી, અને ફેનીલે મજા નથી. મા દીકરા બેને જરીક કળતર જેવું આવી ગયું છે એમ. તો જો ઈ હુતાશે ને ફેનીલે હુતાશે. ફેનીલે સ્કૂલે નથી જવા દીધો મેં. તો એને આપણે ટીકડી બીડી ખવડાવી લીધું. મેં તો મગનું શાક કર્યું તો મગ બાફીને ખવડાવ્યા છે. તો થોડીક દવાઈ પીવડાવી દઉં એમ. એકાદી ટીકડી પીવડાવી દઉં. ખાતી બ્લોગ બનાવ. સાઈઝ પેટી છે મસ્ત. સાઈઝ પીવું છું. ઉનાળાની સાઈઝ તો પીવી જ પડે, તો સાઈઝ પીતી જાઉં અને ખાતી જાઉં. હાલો, હું જઈ આવું. મોડું થઈ જાય. 5 વાગે દવાખાને લઈ જજો. હા તો વાંધો ત્યાંથી પછી મારે આગળ કારખાને જવું છે, બરાબર? હા તો સારું, હાલો હું નીકળું. સારું, આપણે જો ભાવુબેન ની અહીંયા આવી ગયા છીએ. હવે જોઈએ છીએ કોણ મહેમાન આવ્યું છે. આજે ગરમી બહુ છે. કોણ એવું જોઈએ. હવે મહેમાન કોણ આવ્યું ને આપણે જોઈ લઈએ હવે. કેમ કે મહેમાન તો બહુ ખાસ છે ભાઈ. એમાં કાંઈ ઘટે એમ નથી, કેમ કે સમુદ્રી રાજા છે ભાઈ. કેમ છે ભાઈ, સારું ને? બસ મજામાં. તમે તો ઓળખતા દેશો સમુદ્રી લૂંટારા. એકદમ મજા હો ભાઈ. હું રામભાઈ થોડી પણ પૂરેપૂરી થઈ ગયો. સાચી વાત છે. હમણાં ભાઈ સારું એમ નહીં, યુટ્યુબમાં કામ કરવું છે ને તો આવું જ રહે. તડકાનું ગમે ત્યાં ધક્કો ખાવો પડશે. સાચી વાત છે. અને ભાઈ હમણાં ટ્રાવેલિંગ સારું કરી લીધું છે. સારું, હવે ઘડીક આપણે પાણી પી લઈ તો સારું. ફેમિલી, જો આપણે ફોટા પાડીને વિજયભાઈ જો બેસી ગયા છે અહીંયા. થોડી ગરમી બહુ બધાને લાગી ગઈ. આજ પવન ઓછો છે અને વિજયભાઈને હવે મોડું થાય છે. આજે નીકળી જવાના છે. કા વિજયભાઈ? પછી ફરી પછી બહુ ટાઈમ લાગી જાય હો આવવામાં. એમ કરતાં 2 દિવસ અજયભાઈ રોકી લ્યો. એવું છે? સારું, ફરી પાછા મળીજો ક્યારેક, બરાબર? ચોક્કસ. દીવ તો હું આવું ને એ બાજુ 2-3 દિવસ રોકાવાનું હોય. તમારા આજુબાજુના ગામમાં જ હોય. રામભાઈ બોલો. એવું છે? હા તો સારું, જઈ આવો. અમે ટિકિટ કરાવી નાખી જોયું ને ભાઈ. બોટમાં કામ કરવા જવાનું છે. સારું લ્યો. એમાં શું વાંધો, કામ કરવું કઈ ગુનો નથી.
મજા જ કરે આવી જાઓ. અમારા વિડીયો ન્યાથી આવશે બોલજો. હવે એવું છે હવે રાજ લૂંટેરા રાજ લૂટેર. હવે રાજ લૂંટેરા આવશે કા તો જો આ વિજયભાઈ લૂટેરા, આપણે હું સમુદ્રી લૂંટારા, બરાબર. અહીંયા રાજ લૂંટારા. આવજો. હાલો હાલો આવ્યા પછી રામ મારા ભાઈને લેતો જાઉં છું. એ લેતા જાઓ આવજો. એ લેતા જાઓ તો જા ભાવબેન ગયા હતા તો ખરા, પણ ઘરે વહી એવા છે જે આપણને કઈ ખબર નથી શું કામ આવ્યા ને કેમ આવ્યા, આપણને કાંઈ ખબર નથી. તો હું પૂછું ને કામે ગયા કે નહીં એમ. 5:30-6 વાગ્યા ને તો એ પાછા ઘરે વહી એવા. કેમ ઘરે વહી એવા, કામે ન ગયા ને? હાઉ બેન ની ઘરે ગયા હતા આપણે. હા. ત્યાં કેમ કે મહેમાન આવ્યા હતા તો મહેમાનને મળી આવ્યા અને શરબત પી આવ્યા સરબત પાયું એમ ને મારી બેને. અને મહેમાન મોંઘેરા હતા. મળીને આપને બહુ આનંદ થયો. કોણ હતું? એ ભાઈ હતા વિજયભાઈ, જે વિજયભાઈ? સમુદ્રી લૂંટારા છે ને ચેનલ, હા જહાજમાં જો ને મચ્છી પકડવાનું કામ કરે. એના ભાઈ વિડીયો તો એવા પેલા જોયા હતા આપણે, જોઈ છે હા. ક્યારેક ક્યારેક. એની ભાઈ ઓળખ ને, એની ભાઈ ઓળખે છે. હા એ અમે છે ને એ ભાઈના વિડીયો ઘણી વખત જોઈ છે. સમુદ્ર લૂંટે રે એમ કે કા. હા એ વિડીયો અમે ઘણી વખત જોયેલા છે. દરિયાના હોય એમાં દાદા ને બા ને એને વધારે ગમે એટલે એ જોતા હોય અવારનવાર. તો કોણ એ ભાઈ આવ્યા હતા ત્યાં ભાવબેન ની ઘરે આવ્યા હતા. એ અને એક એમની હારે બીજા એક અજયભાઈ કરીને, અજયભાઈ વાંઝા કરીને હતા. એ હતા, બે ભાઈઓ હતા. હા મળીને બહુ મજા આવી, આનંદ થઈ ગયો. હે હા. તે સારું છે અને ભાઉબેન ની ઘરે ચા પાણી પીને શરબત પીને વી આવ્યા. છે અને આજે બીજા ખુશીના સમાચાર છે હા કે અત્યંતાબેન નું આપણે આરટી નું ફોર્મ ભર્યું હતું ને, તો અટુબેન પાસ થઈ ગયા છે. એનું ફોર્મ પાસ થઈ ગયું છે. અને જે સ્કૂલમાં આપણે ભર્યું હતું ને હર્ષના વિદ્યા નિકેતનમાં, અને ત્યાં જ બેનનો વારો આવી ગયો છે. હવે 8 ધોરણ સુધી હવે બેન ફ્રીમાં. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અને આપણા યાજ્ઞિકભાઈ આવી ગયા છે. હા જો યાજ્ઞિક, મારા દેરનો છોકરો યાજ્ઞિક અને અત્યંતા બેનભાઈ બે આરટીઓમાં આવી ગયા છે. તમને ખ્યાલ જ હશે, નો ખ્યાલ હોય એ જાણજો કે આરટીઓ શું કહેવાય શું નહીં. આરટીઈ છે, મને આરટીઓ લાગ્યું. આરટીઓમાં જો હું તમને કહું કે કઈ રીતના હોય એમ. આરટીઓમાં આપણે બાલ ભવનમાં આવે ને, બાલવાટિકામાં ત્યારથી આપણે ફોર્મ ભરવાનું આવે, એક સરકાર માન્ય આવે એ ફોર્મ. એમાં પ્રોસેસ તો જે થતી હોય આધાર કાર્ડ ને આ તેને એવું બધું જોઈએ આપણે, દાખલા ને બાખલા. એ ફોર્મ ભરવાનું આવે, એ આરટીઓનું ફોર્મ કહેવાય. એ ફોર્મ પાસ થાય એટલે આપણને કેટલી સુવિધા મળે આ ખાસ જાણવા જેવું છે. કારણ કે પ્રૂફ ને એ તો આપણે ભેગું કરતા હોય, કરવાનું જ હોય. તો એમાં તો ખાસ આપણને સુવિધા એ મળે કે આપણે 8 ધોરણ સુધી ફ્રી થઈ જાય. સ્કૂલના નામ નાખવાના આપણે ફોર્મ ભરીને ત્યારે આપણે આજુબાજુમાં જે સ્કૂલ આવતી હોય 5-7 જે સ્કૂલના તમે નાખો એ નાખી શકો. એ સ્કૂલના નામ નાખવાના, આપણે જ્યાં નંબર લાગે ને આપણે બાળકને મૂકવાનું. પણ આ જો અમને સ્કૂલે બેસ્ટ હશે, અત્યંતા ન્યાસ જાય છે. અમને અતિ આનંદ અને ખુશી છે નહીં થઈ, કારણ કે સ્કૂલમાં નંબર આવ્યો ને એટલા માટે. કા અને બે ભાઈઓના પણ હારે આવ્યા. હા, અને ભણે છે ક્યારે હારે. હા હારે એટલે બહુ આપણે આનંદ છે. હા બહુ મજા આવ્યો. તો અત્યંતા બેન આવી ગયા અને ભાઈ થોડા ઢીલા લાગે છે. મને એવું લાગે ને તો આપણે દવાખાને બતાવી આવવું છે, કારણ કે કાલ તડકો લાગી ગયો છે ને. જોવો તમે એને સૂતો જ છો એ. પેલા પૂછ્યું મેં કીધું હા ઓકે હા મારી સાથે ધક થવા ધક થવા મળ્યું છે. જો અત્યંતા બેન સ્કૂલમાં કીધું હોય કે બામણિયા અત્યંતા બેન આરટીઓમાં ફોર્મ પાસ થઈ ગયું એટલે એને ધક થવા મળ્યું. એટલે આમ આપણું નામ બોલે સ્કૂલમાં એટલે આપણને મજા આવે. કા બેન સારું હાલો તો હવે આપણે કામ છે કામ કરી નાખવું. તો આપણે જો ફેનિલભાઈ દવાખાને લઈ ગયા છે. તો દવાખાનેથી વહી એવા, દવા લઈ આવ્યા, માર્કેટમાં જતા આવ્યા, દૂધ લેતા આવ્યા, દવણું લેતા આવ્યા. આજ તો બધું કામ એકારે થઈ ગયું હતું, કારણ કે જેને પપ્પા મોડા આવ્યા ત્યાં 5 વાગી ગયા. અત્યંતા બેનને ટ્યુશન મૂકતા ગયા અને જો ફેનિલભાઈ માટે દવા લઈ આવ્યા. કાં બેટા કળતર જેવું હતું ને તો દવા લઈ લીધી. થોડીક ઉલટી આવતી હતી તો ચા ઉલટીની બધી દવા લઈ આવ્યા. તો અને આ દૂધે આપણે હારો લેતા આવ્યા. શાકભાજીમાં તો રીંગણા, મરસા, સીબડા, દેશી સીબડા ને ગાજર અને બાને મજા નથી ને સંતરા લેતા જાય. તો મસ્ત જો સંતરા લઈ આવ્યા મોસંબી. અહીં દવણું દળાઈ નાખ્યું, બાજરીનું દવણું દળાઈ નાખ્યું, બધું લઈ આવ્યા. અને આ નળનું ગવણું હતું ને, આપણે બાટલા નળેથી ભરતા હોય કે નહીં, તો મેં ગવણું ચડાવી દઈએ ને તો સારું એમ પાણી ગળાઈને આવે એમ. આ ગવણું લઈ લીધું છે નળનું. સારું તો આ રીતના માર્કેટમાં જતા આવ્યા. ફિનિલભાઈને દવા લેતા ને રસોઈની તૈયારી કરીએ આપણે, કારણ કે રાંધવાનો 7:30 વાગી જશે તો રસોઈ બનાવવી પડશે. તો હવે જે શાક કહે બાઈ કરી નાખશું. થોડી ખીચડી બનાવી દઈએ, મારા દીકરાને મજા નથી. તો તમે શું કરો છો?
હું જો માણા યાર હું આજ હાવ થાકી ગયો છું. દીવાબત્તી કરશો કે દીવાબત્તી તો ભગવાનને તો કરવા પડે હો, જેમાં નો હાલે. કાંઈ નહીં તો હું રાંધું ને તમે દીવાબત્તી કરજો હો. 2-3 દિવસ તો હમણાં હકીકત મારો ઉજાગરે બહુ વધી જાય છે અને આમ હાવ એટલે હાવ થાકી જાઉં છું હો. બહુ થાકી જાઉં સાચી છું વાત. ખરેખર. આજ તો આમ તમે તો ઘડીક આરામ થઈ જાય ને તો મજા આવી જાય. હા આગળ આ ખાઈ પીને હોઈ જાવ વેલા બસ આજ તો એમ છે તો એડિટિંગ કોણ કરશે? આ તમે વિડીયો આપણે બનાવ્યો બરાબર. હા. આ વિડીયો તો કાલે આપણે ફેમિલીને પોગાડવો જોઈએ ને હા, આપણા હા. સબસ્ક્રાઇબરને. હા હા હે એડિટિંગ તો કરવો જ જોઈએ ને. નહીં રાતે જે હોવાનો જે ફિક્સ ટાઈમ છે ને આપણે 1-1.5-2 નો હા. એ તો કન્ફર્મ છે. હા એ જે તો રે. દિવસે આરામ થાય ને એ હાસો આરામ. છે. કાંઈ નહીં ઘડીક આપણે બેઠા મજા આવે ઘડીક ઠંડુ બંડુ પાણી પી લો ને તો મજા આવી. ગરમી હોય ને એટલે એમ જ થાય એટલે બહાર રખડીને આવ્યા ને એટલે થોડોક થાકી જાય વધારે થાક લાગે. સારું તો માર્કેટમાંથી દવાખાને વહી આવ્યા પાણી પીને હું રસોઈ બનાવું ને એવો દીવાબત્તી કરશે. તો ફેમિલી આપણે જો યાજ્ઞિકભાઈ ને દીપકભાઈ ને એ જો અમારે ઘરે આવી ગયા છે કારણ કે CAT-માં અમારે યાજ્ઞિકભાઈ કમ્પ્લીટ પાસ થઈ ગયા છે, એનું ફોર્મ પણ પાસ થઈ ગયું છે. તો અત્યારે થોડી ખુશી બાટવા આવ્યા છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ વાહ વાહ પેંડા લાવો પેંડા. કરે હે ભાઈ 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 જો હમણાં થોડાક દી પહેલા પાનેરા જઈએ એવા હતા ને તો મારા મમ્મી પપ્પાને જે ઠાક ઉતર્યો નથી પણ ઠાક ઉતરે કે ન ઉતરે એવું તો થોડું ખાજા માથે છા કરે. પણ અમારા 2 બાળકોને 8 ધોરણ સુધી મેળ આવી ગયો કેમ કે જો મારા પપ્પાના લગભગ 60 વર્ષ થયા. 60 વર્ષની અંદર કોઈ દી ઇનામમાં કે કોઈ દી સરકારી યોજનામાં કોઈ દી તમને 1 રૂપિયાની સહાયમાં મળ્યું કોઈ દિવસ? કોઈ દી કાંઈ નહીં ભણતા થાય ને તે 75 રૂપિયા સ્કોલરશીપ મળતી. એ તો પણ બધાને આવતી બરાબર. બધાને આવતી, એ એમ સરકારી નહીં હો. તમે પોતે કોઈ દિવસ ના, ચાઈ આવું તો હોય ને આ કાંઈ જેમ તેમ એમ નહીં ન હોય. તમે પોતે કોઈ દી ક્યાંય ડ્રોમાં કે ઇનામમાં નામ લખ્યો નહીં, કોઈ નહીં, દી? કોઈ દી કાંઈ નહીં. જો એમને 60-62 વર્ષ છે ફેમિલી તો એમને કોઈ દી ચાન્સ નથી મળ્યો અને મારા 35 વર્ષ થયા મને કોઈ દી હજી સુધી ચાન્સ ક્યાંય નથી મળ્યો. આ રેકોર્ડ તૂટ્યો છે અમારી ઘરે એટલે આ એટલો હરખનો એટલે બહુ ખુશીનો દિવસ છે અમારી માટે. શું કહેશો દીપક તું? હારું હારું હે? આ પહેલી વાર પાનેરા ગયા ને એને માનતા ફળી ગઈ. હા એ તો બરાબર કોઈ છે. જોયું, કોઈ દી કાંઈ જોયું. આપણે એટલે કહું ને સરકારી ભણતા તોય કાંઈ નહીં. એમ નહીં આપણે નવીન લાગે ને કેમ કે આપણે તો ઇનામ બીનામ ને આપણે તો નાનપણમાં બહુ આપણે બધા રમતું કરેલી બરાબર. જોયું મેસેજ આવ્યો એટલે મેં બતાવ્યું ને એક ભાઈ છે ને. પછી ભાઈના ફોનમાં વોટ્સઅપ કર્યો ફોટો હું છે એમ મને જ કાંઈ એમાં કાંઈ ખબર ન પડી સમજ્યા. હા તો પછી મેં તો તને નતો તરત કહી દીધું તારું ભાઈ કન્ફર્મ થઈ ગયો અને અમારો કઈ અત્યંત બેનો કન્ફર્મ નતો છે. ને ઓલા યસ અમાર નીચે રે ઈ આધાર કાર્ડ હા. કરે એને મેં ફોટો મોકલ્યો ઈ કે પાસ થઈ ગયું ઈ કે પછી આ ફોર્મ ભર્યું ને એનો કોડ મને આપજો તો એને PDF કાઢીને જે ફોર્મ ભરવાનું છે હવે જે સ્કૂલમાં એ તમને હું પછી કહું એમ. સારું કહેવાય આ 2 છોકરાને એક હા ભાઈ બાળકોને ભાઈ 8 ધોરણ સુધી હવે કોઈ ઉપાધિ નહીં એટલે અને જે સ્કૂલમાં ને ખાસ કરીને કોઈ દી અમારી જે બાળકો સ્કૂલમાં ભણે છે એ સ્ટાફ ખુશ છો ખરેખર. હું તો એમ કહું ને અમારા બાળકો છે ને અમે એટલા ખુશ નથી છે ને એથી 3 ગણા તો અહીંયા સ્કૂલ સ્ટાફ પ્રોફેશનલ પ્રિન્સિપલ અને બીજા સુપરવાઇઝર ને એ એટલા ખુશ છે એ કે બહુ એટલે બહુ ખુશી થઈ. બધા પાર્ટીમાં આવીને બહુ મજા આવી. અને મારા મમ્મીને જો હવે કાતરા ખાઈ છે અને 2-3 દિવસથી હવે આજ કંઈક મોઢામાં નાખ્યું અને કંઈક હવે સારું છે. જો હવે અહીં બધા બેઠા છે અને હવે ફેમિલી આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય 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 કરજો. બાય 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 આમ મારી જો હાથ મારી જો.